નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે સવારમાં વાસી મોઢે પાણી પીવાથી શું થાય છે? જ્યારે આપણે સવારે ઊંઘમાંથી જાગીએ છીએ તો સૌથી પહેલાં એ વસ્તુ પેટમાં નાખીએ છીએ. કઈ વસ્તુ આપણે પેટમાં નાખીએ છીએ એ આગળ જતાં નક્કી થાય છે કે એનાથી આપણી તબિયત સારી રહેશે કે આપણે બીમાર પડશું. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં ચા પીતા હોય છે. હા મિત્રો, આવું ઘણા લોકો કરતા હોય છે. હવે વિચારો કે જ્યારે આખી રાત શરીર આરામની સ્થિતિમાં હતું, પેટ ખાલી હતું, તે સમયે સૌથી પહેલાં સવારમાં ગરમ ગરમ ચા એ તમારા શરીરમાં જાય છે તો તેની સીધી અસર આપણા શરીર પર જ પડે છે. તમને આજે કે પછીના મહિનાઓમાં કે કોઈ પણ જગ્યાએ તમે ઉઠો છો અને તરત ચાનું સેવન કરો છો તો તમને અમુક મહિનાઓમાં એનું રિઝલ્ટ જોવા મળશે જ. હા મિત્રો, કારણ કે એક ધીમું ઝેર છે. તમને કદાચ એનું થોડા સમયમાં, થોડા મહિનામાં કોઈ રિઝલ્ટ ન દેખાય, પણ જ્યારે તમારી ઉંમર વધશે ને મિત્રો, ત્યારે શરીરની અંદર પિત્તનું સ્તર વધવા લાગશે. એના કારણે ઘણી મોટી સમસ્યાઓ છે એ આવી શકે છે. એટલે કે થાઇરોઇડની સમસ્યા, હોર્મોન્સમાં ગડબડ થાય એવી સમસ્યા, સુગર જેવા રોગો પણ થઈ શકે છે. ઘણા લોકો તો એવું કહે છે કે સુગર ગળપણવાળું ખાતા હોય એ લોકોને થાય. પણ મિત્રો, આ વાત સાચી નથી. સુગરનું અસલી કારણ ગળ્યું ખાવાથી નથી હોતું, પરંતુ આપણી દરરોજની જીવનશૈલી, રોજિંદી આદતો, ખાનપાન, આ બધું જ કારણ છે. એ જ રીતે જો વજન વધવાની વાત કરીએ, ઘણા લોકોને એવું લાગે છે કે વધુ ખાવાથી વજન વધે છે. પરંતુ સત્ય તો એ છે કે વજન ત્યારે જ વધે જ્યારે આપણે કોઈ ખોટી રીતે ખોરાક ખાતા હોઈએ, શરીરને જે જોઈએ છે એ ન આપીએ, વધુ ખાઈ લઈ. તો મિત્રો, આ બધી જ કારણ છે એ આનું કારણ છે. મિત્રો, વિડીયોમાં હું તમને જણાવીશ કે સવારે ઉઠતાની સાથે આપણે શું સેવન કરવું જોઈએ ને કઈ વસ્તુ ટાળવી જોઈએ. એની પહેલાં વિડીયોમાં બન્યા રહો. તમારા સગા સંબંધી, મિત્ર વર્ગ બધા જને આ વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને એ લોકો પણ આનો લાભ લઈ શકે. અને હા મિત્રો, કોમેન્ટ સેક્શનમાં જય માતાજી જરૂરથી લખજો. હવે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે કઈ રીતે તમે પાણી પી શકો છો, કેટલી માત્રામાં પી શકો છો. મિત્રો, આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે ઉઠતાની સાથે પાણી પીવું જોઈએ. એ કોઈ મોટી વાત નથી, પરંતુ વાત પાણી પીવાની નથી, યોગ્ય સમયે પાણી પીવાની છે, યોગ્ય પદ્ધતિથી પાણી પીવાની છે. પાણી આપણા શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ છે. બાળપણમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે માનવનું શરીર 5 તત્વનું બનેલું છે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આ બધામાં સૌથી વધુ સારામાં સારું તત્વ શરીર માટે હોય ને તો એ જળ છે. જળ એટલે કે પાણી. તમે આશ્ચર્યમાં પડી જશો મિત્રો કે પાણી આપણા શરીરનો લગભગ 70% ભાગ છે ને પાણીનો જ બનેલો હોય છે, અને 30% અન્ય તત્વોનો. હવે શરીરની અંદર જો આટલો મોટો ફેરફાર થઈ રહ્યો છે તો એ બધો જ પાણીના કારણે જ થઈ રહ્યો છે. આ બિલકુલ સ્પષ્ટ વાત છે. તો આપણે પાણીને લગતા નિયમો ગંભીરતાથી અપનાવવા જોઈએ. આયુર્વેદિકમાં પાણીને લગતા ઘણા બધા નિયમો છે, અને એવું પણ કહેવાય છે કે બીજા કોઈ નિયમનું તમે પાલન કરી શકો કે ન કરી શકો તો ચાલે, પરંતુ પાણીને લગતી વાત આવે ને ત્યારે બિલકુલ અવગણવાની નથી. કારણ કે શરીરની અંદર 50થી વધારે ટકા રોગ તો પાણી ન પીવાને કારણે અથવા તો ખોટી રીતે પીવાને કારણે થાય છે. માણસ કદાચ ખોરાક વગર રહી શકે, ખોરાક વગર ભૂખ્યો જીવી શકે, પરંતુ પાણી વગર એ આખો દિવસ પણ નથી રહી શકતો. એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ તે પાણીને લગતી વાત આપણે સમજવી જોઈએ. હું આ એટલા માટે તમને કહું છું કે મોટા ભાગના લોકો પાણી પીવાની સાચી રીત જ નથી જાણતા. કોઈ ઠંડુ પાણી પીવે છે તો કોઈ ગરમ પાણી, કોઈ બોટલમાંથી પાણી પીવે છે તો કોઈ ગ્લાસમાંથી,
કોઈ ઊભા રહીને પાણી પીવે છે, કોઈ બેસીને પાણી પીવે છે. તો મિત્રો આ બધી જ રીત સાચી હોતી નથી. આથી જ આજે આપણે ટોપિક વિશે વાત કરીએ કે પાણી પીવાની સાચી રીત કઈ છે, કેટલી માત્રામાં ક્યારે પીવું જોઈએ. એટલે આજનો વિડીયો માત્ર પાણી સાથે જોડાયેલો છે. જો તમે આ નિયમોને તમારા રોજિંદા જીવનમાં સાચવશો, વાપરશો તો તમારા સ્વાસ્થ્યને ખૂબ જ સારું પરિણામ મળશે. હું તમને જણાવીશ કે જ્યારે આપણે સવારે ઉઠીને કંઈ ખાધા પીધા વગર પાણી પીએ છીએ, વાસી મોઢે, તો તે સમયે આપણા શરીરમાં કેવી અસર થાય છે અને આપણે કઈ કઈ બીમારીઓથી બચી શકીએ છીએ. સૌથી પહેલી વસ્તુની વાત છે વાસી મોઢે. સવારે જાગીએ ત્યારે વાસી મોઢું આપણે એને કહીએ છીએ, એ તો ખૂબ જ ચમત્કારિક હોય છે. સવારે ઉઠતાની સાથે જ મોઢામાં લાળ છે, આ લાળ એટલે સાલિવા એકઠું થાય છે શરીરમાં, એ ખૂબ જ ફાયદાકારક છે. જેવું આપણે બ્રશ કરી લઈએ છીએ, કંઈક ખાઈ લઈએ છીએ, તો લાળ મોઢામાંથી બહાર નીકળી જાય છે. તો આપણને એનો કોઈ જ ફાયદો મળતો નથી. આ જ લાળ જો તમે ઉઠ્યા પછી સૌથી પહેલાં આંખો નીચેના ડાર્ક સર્કલ ઉપર લગાવો તો ખરેખર મિત્રો ડાર્ક સર્કલ ધીમે ધીમે ઠીક થઈ જાય છે. જો તમારા ચહેરા પર ખીલ, ડાઘ, ફોડલીઓ હોય તો પણ તમારે વાસી થૂકો, એટલે જેને લાળ આપણે કહીએ છીએ, એ લાળ તમે એમાં લગાવશો તો પણ તમારા ચહેરાના ખીલ, ડાઘ મટી જશે. આટલું જ નહીં, વૈજ્ઞાનિક સંશોધન પણ કરવામાં આવ્યું છે કે લાળમાં નેચરલ પેઇન કિલર હોય છે, એટલે એના કારણે દર્દ ઓછું થઈ જાય છે. તમે સાંભળ્યું હશે મિત્રો કે નાના આપણે હતા ત્યારે કોઈ ઈજા થતી, કાંઈ લાગી જતું તો મમ્મી આપણે એને આંગળી મોઢામાં આમ કહી અને એ છે ને થૂકવાળું આપણને લગાડી દીધા. આનું કારણ એ જ છે કે લાળમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. મિત્રો આટલું જ નહીં, તમે જોયું હશે કે આપણે કદાચ ડૉક્ટર પાસે દવા લેવા જાય, પરંતુ જે પ્રાણીઓ છે એટલે કૂતરા, બિલાડી, કોઈ પ્રાણી છે એ ઘાયલ થઈ જાય તો એ કોઈ દવાખાને ન જતા, પણ તમે જોજો એ લોકો પોતાના ઘા ઉપર જીભથી ચાટતા હશે. તો મિત્રો આ આદત છે એ લાળના કારણે છે. લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે. લાળમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પણ હોય છે. આથી જ આપણા શરીરની જે સવારની પહેલી લાળ હોય છે તે પેટમાં જવી ખૂબ જ જરૂરી છે. એટલે સવારે તમે ઉઠીને તરત જ બ્રશ ન કરો, પણ બ્રશ કર્યા વગર પાણી પીવું. આ લાળ તમારા પેટ સુધી જશે, તમારા પાચનમાં મદદ કરશે. આયુર્વેદિકની વાત કરીએ મિત્રો તો આયુર્વેદિકમાં સ્પષ્ટપણે કીધું છે કે માણસનું શરીર, એનું સ્વાસ્થ્ય પેટના કારણે થાય છે. શરૂઆત એ પેટને કારણે થાય છે. જો તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ ન થાય તો એમાં ગેસ, એસિડિટી, કબજિયાત આવા બધા રોગો થાય છે અને એ રોગો ખૂબ જ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરે છે. જો તમારું પેટ સાફ ન આવતું હોય તો સુગર થઈ શકે, હાર્ટ બ્લડ પ્રેશર થઈ શકે અને ક્યારેક ક્યારેક તો કેન્સર જેવા રોગોનો પણ તમારે સામનો કરવો પડે છે. આ બધું જ ત્યારે થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈ પી લઈએ છીએ. જેમ કે ખોટા સમયે ખોટા તાપમાનનું પાણી પીવું, ઠંડુ પાણી પીવું, બધું જ પેટને નુકસાન કરે છે. સવારે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું તો પેટ એકદમ સાફ આવે છે, વજન ઝડપથી ઉતરે છે. તો મિત્રો વાસી મોઢે પાણી પીવાના આવા તો ઘણા બધા ફાયદાઓ છે. મિત્રો તમારે પણ સવારે વાસી મોઢે પાણી પીવાની આદત બનાવી લેવી જોઈએ. તેનાથી તમને શું ફાયદો થશે? રોજ સવારે જેમાં ઊંઘમાંથી તમે જાગશો, બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી કરી લેવાનું છે અને તેનાથી પી જવાનું છે. તો શું થશે મિત્રો? તો કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ ડિપ્રેશન હશે, કોઈ સાઇલેન્ટ કિલર હશે, આ બધું જ છે, બધું જ મટી જશે. જે જીવલેણ બીમારી છે એ પણ દૂર થઈ જશે. મિત્રો આ તમારા શરીરને ફાયદો કરે છે, કોઈ જ નુકસાન પહોંચાડતું નથી અને તમને હૃદય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓમાં પણ રાહત મળશે. જે લોકોના શરીરમાં લોહી ઘટ થઈ જાય છે, નસોમાં પ્રોબ્લેમ આવી જાય છે, નસોમાં અવરોધ ઉત્પન્ન થાય છે અથવા તો હૃદયને લોહી પંપ કરવામાં જે મુશ્કેલી પડે છે, દબાણ આવે છે, હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ થઈ જાય છે, આ બધા જમાં રાહત અને રાહત જ મળે છે. પરંતુ આપણા મગજની નસો પર તીવ્ર દબાણ પડે છે.
મગજની નસો ખૂબ દબાણ કરે છે, બ્રેન એટેક આવવાથી જોખમ વધી જાય છે, કારણ કે શરીરનો કોઈ ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. તો આવી ગંભીર બીમારી હશે તો પણ આ પાણી પીવાથી સોલ્વ થઈ જશે. પાણી પૂરતા પ્રમાણમાં પીવું જ જોઈએ. પણ કયું પાણી? તો કે વાસી મોઢે સૌથી પહેલાં ઉઠીને તરત જ પાણી પીશો તો તમને આ બધા ફાયદા મળશે. બ્લડ પ્રેશર કાબૂમાં લાવવું પડશે. એને ઠીક કરવાનો સૌથી સરળ આસાન, રોજ સવારે ઉઠતાની સાથે ખાધા વગર, બ્રશ કર્યા વગર 1 થી 2 નહીં પણ 3 થી 4 ગ્લાસ હળવું ગરમ પાણી પી લ્યો. તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સવારે 4 ગ્લાસ સુધી હળવું ગરમ પાણી પી શકો છો. ખાલી પેટે પીવાનું છે. એનાથી તમને 100% રાહત મળશે. તમારે આ શું કરવાનું છે? તો કે 3 થી 4 મહિના જ આ પ્રયોગ કરવાનો છે અને એનાથી તમને ફાયદો ને ફાયદો જ મળશે. મિત્રો, આપણે ખોટા હોસ્પિટલના ખર્ચા કરવા નહીં પડે અને તમને ઘર બેઠા જ આ ફાયદો મળશે. ખાલી તમારે ગરમ પાણી વાસી મોઢે જ પીવાનું છે. સવારે તમે ગરમ પાણી પીશો તો શરીરમાંથી જે ઝેરી તત્વો છે બહાર નીકળી જશે, તમારી કિડની સાફ થશે, પેટ સાફ થશે, લોહી પણ સાફ થશે. આટલા બધા ફાયદાઓ પાણી પીવાના લીધે જ થાય છે. એટલા માટે ખાસ કરીને મિત્રો, આ વાસી મોઢે પાણી તમારે પીવું જ જોઈએ. અને ખાલી પેટે ચા પીવાથી નુકસાન થાય છે. આ આદતને તમારે બદલી નાખવી જોઈએ. આ આદત છે એ ખૂબ જ હાનિકારક સાબિત પણ થઈ શકે છે. એટલા માટે મિત્રો, એ આદત તમે કાઢી નાખજો. જે લોકો વજન ઘટાડવાની શરૂઆત કરી રહ્યા છે, આજકાલના લોકો મોટાપાથી પરેશાન છે, ખાનપાન યોગ્ય પ્રમાણમાં ન હોવાને કારણે વજન વધે છે. તો મિત્રો, તમે પણ ખોટી રીતે પાણી પીવો છો, પાણી બિલકુલ પીતા જ નથી. તો મિત્રો, એમાં તમારે સુધારો કરવાનો છે. શું કરવાનો છે? કે તો આખો દિવસ ખૂબ ઠંડુ પાણી પીવો છો તો તમારી મેટાબોલિઝમ સિસ્ટમ એક્ટિવ છે એ ધીમી પડી જાય છે, અંદરની ક્રિયા ધીમી પડી જાય છે. જ્યારે શરીરની કોઈ ક્રિયા ધીમી પડે છે, શરીરની ગતિ ધીમી પડે છે તો કબજિયાત થાય છે, પેટમાં સંકોચ આવે છે, વજન પણ વધવા લાગે છે. કેટલાક લોકો તો ખૂબ ઝડપથી એક શ્વાસે પાણી હોય પી જાય છે, પણ આ ખોટી રીત છે. આવું કરવાથી પણ પાણી પેટ પર ઝટકો આપે છે. શરીરમાં આંતરિક સમસ્યાઓ વધી શકે છે. એટલા માટે તમારે શું કરવાનું છે મિત્રો? પાણીને હળવે હળવે પીવાનું છે, ઘૂંટડે પીવાનું છે. અને પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ, ક્યારેય ઊભા પાણી ન પીવું જોઈએ. તો મિત્રો, રોજ સવારે ઉઠતાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીશો તો તમારો વજન પણ ઘણો બધો ઉતરી જશે. લોકો ડાયટ કરે છે, એક્સરસાઇઝ કરે છે, પરંતુ મિત્રો, તમે ખાલી પાણીના નિયમો અપનાવી લેશો તો પણ તમારે 1 થી 2 મહિનામાં જ ફરક લાગશે. હવે વાત કરીએ ચહેરાના પિમ્પલ્સ એટલે કે ખીલની. જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ થઈ જાય છે તો વિચારો કે તમે કોઈ ક્રીમ લગાડો છો, કોઈ ટ્રીટમેન્ટ કરો છો, છતાં પણ કાંઈ ફેર પડતો નથી. અને ફેર પડે છે તો એ ટ્રીટમેન્ટ પૂરતો જ પડે છે, પછી પાછું ફરીથી છે એ તમને પિમ્પલ્સ થવા લાગે છે. તો મિત્રો, વિચારો કે ચહેરા પર વારંવાર પિમ્પલ્સ શા માટે થાય છે? એનું મેઇન કારણ એ છે કે તમારા લોહીની ગંદકી હોય છે, લોહી ગંદુ હોય છે અથવા તો પેટની ખરાબ હોય છે. તો મિત્રો, એને પણ અંદરથી શુદ્ધ કરવા માટે તમારે સવારે ઉઠી વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાનું છે. એના કારણે તમારું પેટ સાફ આવશે, લોહી પણ ધીમું સાફ થવા લાગશે. અને જો લોહી સાફ થઈ જશે તો ચહેરા પર કોઈ જાતના પિમ્પલ્સ દેખાશે નહીં અને એના કારણે તમારી સ્કિન એકદમ ગ્લો કરશે. જ્યારે શરીરમાં વધુ ગંદકી હોય ત્યારે એ કોઈના કોઈ સ્વરૂપે બહાર નીકળવાની કોશિશ કરે છે, કારણ કે ચામડી આપણી ખૂબ જ સંવેદનશીલ હોય, નાજુક હોય છે. એના શરીરમાં કોઈ ગંદકી રહેવા જ નથી દેતું. એટલા માટે ગંદકીને બહાર ફેંકે છે. તમે ગમે એટલી મોંઘી ક્રીમ લગાવો, જ્યાં સુધી પેટ અંદરથી સાફ નહીં હોય તો તમારા ચહેરા ઉપર પિમ્પલ્સ, ડાઘ થવાના જ છે. જો તમને કોઈ સાંધાના દુખાવા હોય, કોઈ સંધિવાના દુખાવો હોય તો પણ તમે વાસી મોઢે ગરમ પાણી પીશો તો તમને 100% ફાયદો જોવા મળશે. લગભગ આપણા દેશમાં 30 થી 50% લોકો કબજિયાતથી પીડાતા હોય છે, ખાવા પીવાની આદતના કારણે હેરાન થતા હોય છે, એનું પેટ સાફ આવતું નથી. તો મિત્રો, ફક્ત વાસી મોઢે ગરમ પાણી પીવો
અને આદત બનાવો, તમારી બધી જ સમસ્યાઓ છે એ સોલ્વ થઈ જશે. માથાનો દુખાવો, ગેસ, આળસ, ચીડિયાપણું, આ બધી જ સમસ્યા કબજિયાતને કારણે થતી હોય છે. જ્યારે પેટ વારંવાર સાફ ન થાય તો એ બધા ઝેરી તત્વો શરીર ભરવા લાગે છે અને એના જ કારણે નાની નાની સમસ્યા આગળ જઈને બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે માથાનો દુખાવો થઈ જાય છે તો એના કારણે આપણે દવા ખાઈ લઈએ છીએ તો એ માથાનો દુખાવો મળતો નથી. પછી ધીમે ધીમે આ બધી જ જડીબુટ્ટીઓ એટલે કે જે ગડબડવાળી બુટ્ટીઓ કહેવાય એ કેન્સરના રૂપમાં પરિણમે છે. આથી કોઈ બીમારીનો ઈલાજ ફક્ત ગોળીઓથી ન થતો હોય. ક્યારેક ક્યારેક આપણે અમુક વસ્તુનું ધ્યાન પણ રાખવું પડતું હોય. એટલે કે મોટાભાગના રોગો પેટના કારણે જ ફેલાય છે. બ્લડ પ્રેશર ઠીક કરવું હોય, પિમ્પલ્સ ઠીક કરવા હોય, કબજિયાત છે, આ બધી જ સમસ્યાનો રામબાણ એક જ ઈલાજ છે, પાણી, પાણી ને પાણી. તો મિત્રો, હળવું ગરમ પાણી રોજ સવારે પીવાનું સ્ટાર્ટ કરી દો તો તમે દેખાશો ફિટવાળા, એટલે કે તમારું ફિટનેસ જળવાઈ રહેશે, તમે તંદુરસ્ત બનશો. અને આ પ્રયોગ તમારે કન્ટિન્યુ મહિના દિવસ સુધી કરવાનો છે. અને મહિના દિવસ પછી તમે જાતે તમારા શરીરની અંદર ફેરફાર અનુભવશો. વગર ખર્ચે, કોઈ પણ જાતનો ખર્ચ કરવાની જરૂર નથી. તો મિત્રો, આ હતો વિડીયો. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. અને હા મિત્રો, કોમેન્ટમાં એ પણ લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.